નમસ્કાર, જય હિન્દ અને સ્વાગત છે મારા તમામ દોસ્તોનું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર અને હું ધવલ મારું આપ સૌ દોસ્તોનું દિલથી હૃદયથી ખૂબ ખૂબ આવકારું છું. મારા મિત્રો, ઈસરો જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં કામ કરવાનો તમને મોકો એ મળી રહ્યો છે. ઈસરોએ તાજેતરની અંદર ભરતી જાહેર કરી છે અને એવી ભરતી જાહેર કરી છે કે જેમાં તમે ફોર્મ ભરી શકશો. આખી વિગતે વાત કરું એટલે વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જોજો, જેની અંદર તમને બધી માહિતી મળી જશે. તો ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા જે અલગ અલગ પોસ્ટ માટે વેકન્સીઝ છે જાહેર કરી રહી છે. જેની અંદર આપણે વાત કરીએ તો ઈસરોની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમને આ નોટિફિકેશન મળી જશે. પોસ્ટની વાત કરીએ તો અહીંયા આસિસ્ટન્ટ છે. અહીંયા જો તમે પોસ્ટની વિચાર કરો તો આસિસ્ટન્ટ છે, અપર ડિવિઝન ક્લાર્ક છે, જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ છે, સ્ટેનોગ્રાફર છે. આ 4 અલગ અલગ પોસ્ટ માટે ઈસરો ભરતી એ જાહેર કરીને બેઠું છે. જગ્યા કેટલી છે? ટોટલ 242 જગ્યા છે. આસિસ્ટન્ટની અંદર 111 જગ્યા, અપર ડિવિઝન ક્લાર્ક માટે 22 જગ્યા, જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ જે મોટા મોટા સાયન્ટિસ્ટો હોય એ સાયન્ટિસ્ટોના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનું થાય, ડિગ્નિટરીઝના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનું થાય તો એ જેપીએ 81 જગ્યા અને સ્ટેનોગ્રાફર માટે 28 જગ્યા. આ રીતે થઈને ટોટલ જે છે 242 જગ્યા છે. હવે આની જો વાત કરીએ તો સ્પેશિયલી જે ગ્રેજ્યુએશન કરેલા જે પણ ગ્રેજ્યુએશન હોય, તમે સિમ્પલી ગ્રેજ્યુએટ હોય અને તમારે ઓછામાં ઓછા 60% અથવા તો સીજીપીએ જે જીટીયુ વાળા કે બીજી બધી યુનિવર્સિટી વાળા 6.32 થી ઉપર સીજીપીએ હોય તો તમે આના માટે લાયક. તમને કમ્પ્યુટરનું જ્ઞાન હોય અને તમને જે છે ગ્રેજ્યુએશન હોય કમ્પ્લીટ, તમે બીકોમ, બીબીએ, બીસીએ જે કર્યું હોય એ તમારા માટે જે છે એ માન્ય રહેશે, જે પણ હોય તે. તો દોસ્તો, તો આ રીતે તમે આ ભરતીની અંદર જોડાઈ શકો છો. હવે વાત થઈ ગઈ ઉંમર મર્યાદાની. તો ઉંમર મર્યાદા છે મેક્સિમમ 28 વર્ષ, મેક્સિમમ 28 વર્ષ. પણ છૂટછાટ તમને એસસી એસટી ને 5 વર્ષની મળે, એટલે એસસી એસટી 28 + 5 એટલે 32 વર્ષ સુધી ફોર્મ ભરી શકે. અને બાકી જે છે અહીંયા જે ઓબીસી છે તો એ 3 વર્ષ, કારણ કે આ કેન્દ્ર સરકાર અંડર ધ મિનિસ્ટ્રી સીધે કોઈ ન લાગે, ડાયરેક્ટલી પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ છે એને આ સંસ્થા રિપોર્ટ કરે છે તો એ લાગે. કેન્દ્ર સરકારના પે સ્કેલ લાગે. મેઇન વસ્તુ અરજી ફી જે છે માત્ર 100 રૂપિયા છે અને આની અરજી જે છે તમે એ કરી શકશો સીધી વેબસાઇટ ઉપર જઈને. હવે મેઇન મુદ્દો વાત કરું પગાર ધોરણ, તો આમાં પગાર ધોરણ બહુ સારું એવું છે. અહીંયા લેવલ 4 નો કેન્દ્ર સરકારનો પગાર લાગે. અહીંયા કોઈ પણ પ્રકારનું ફિક્સ પગાર ધોરણ છે જ નહીં, કોઈ પણ પ્રકારનું ફિક્સેશન ન લાગે. સીધો આ બેઝિક પગાર છે. આમાં હજી એચઆરએ ડીએ બધું એડ થાય. અંદાજિત 40,000 થી 45,000 રૂપિયા જેવો પગાર તમારો થાય. અને હજી 2029માં તમને બધાને ખ્યાલ છે કે 8મું પગાર પંચ આવી ગયું છે. 8મું પગાર પંચ લાગુ થવા જઈ રહ્યું છે. તો ત્યારે તમારો પગાર સીધો એ અહીંયા ડબલ જેવો થઈ શકે. બરાબર? તો તમારા માટે આ એક ઓપોર્ચ્યુનિટી છે. જે પણ મિત્રો છે જેને આ સંસ્થામાં કામ કરવું છે, ગૌરવની લાગણી અનુભવવી છે, એના માટે આ સંસ્થાની અંદર નોકરી કરવાનો મોકો છે એ મળે છે. જનરલી આવી પોસ્ટ બહુ ઓછી જ આવતી હોય, પણ જો તમે આવી પોસ્ટની અંદર તમે ગ્રેજ્યુએશન ફોર્મ ભરી દેશો અને આની એક એક્ઝામ આવે અને એ બધું પાસ કરી લો તો તમને આની અંદર સીધો દેશની પ્રતિષ્ઠિત સંસ્થામાં કામ કરવાનો મોકો મળી રહ્યો છે. પોસ્ટિંગ કઈ કઈ જગ્યાએ મળશે, કારણ કે ઘણાને એ પણ જાણવું હોય તો મિત્રો, પોસ્ટિંગ છે એ અમદાવાદ, બેંગલુરુ, અહીંયા હસન, હૈદરાબાદ, મહેન્દ્રગીરી, નવી દિલ્હી, શ્રીહરિકોટા અને તિરુવનંતપુરમ, જે જગ્યાએ ઈસરોના જે સ્ટેશન્સ છે, ઈસરોના જે સેન્ટરો છે, એ જગ્યાએ તમને નિમણૂક છે ત્યાં આપવામાં આવે. અને ઓનલાઈન અરજી કરવાની શરૂઆત કરી દેજો. ઓનલાઈન અરજી જે છે શરૂઆત થઈ ચૂકી છે. 16 ઓગસ્ટ છે છેલ્લી તારીખ છે. 16 ઓગસ્ટ સુધીમાં તમારે ઈસરોની આ ભરતીમાં જોડાવવું હોય તો તમે ચોક્કસથી જોડાઈ શકો છો. અરજી ઈસરોની વેબસાઇટ ઉપર જઈને તમારે કરવાની રહેશે. એટલે ખાસ કે આ ભારત સરકારની સૌથી પ્રતિષ્ઠિત એવી નોકરી તમે માની શકો. ઈસરો જેવી સંસ્થામાં કામ કરવાનો મોકો મળે અને ગ્રેજ્યુએટ ઉમેદવારો, કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એટલે તમે આમાં ફોર્મ ભરી શકો. પગાર ધોરણ પણ સારું છે, કોઈ ફિક્સેશન જ નથી. અને ઇવન ઈસરોના જે પણ બેનિફિટ્સ છે એ બેનિફિટ્સ તમને સીધા મળવા પાત્ર છે.
આશા રાખી આ માહિતી સમજાઈ હશે. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા પરિવારજનો કે જેમને આ જોબની જરૂર છે એના સુધી પહોંચાડજો. અને અમારી આ ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો, જોઈન કરી લેજો, જેથી કરીને અમને આપ સૌ સુધી આ જ પ્રકારની માહિતીઓ છે એ તમને રેગ્યુલરલી એ પહોંચાડતા રહીએ. અને આ તો પુણ્ય છે, કોકનું સારું કરવાનું એક પુણ્ય છે. મળીશું નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.